કાંતિ અમૃતરાયે ફરી એક વખત દાવો કર્યો છે કે જે ખેડૂત છે એના હિતમાં ટૂંક જ સમયમાં સારા સમાચાર આવશે. હવે જે વીજ લાઇનની જે આ મુદ્દો છે તેમાં ગઈકાલે જેતપરની અંદર અનેક જે કલાકારો છે તે આવ્યા, હકાભાઈ ગઢવી પણ આવ્યા અને હજારોની સંખ્યામાં જે ત્યાં ખેડૂતનું જે ઉપવાસનું આંદોલન હતું તેમાં બધા જ લોકો ત્યાં રાતે જોડાયા. હવે આ જે મામલો છે તે દિવસે દિવસે વધતો જ જાય છે અને જે જેતપરના જે આ ખેડૂત છે તે ઉપવાસ ઉપર બેઠા છે. એક પછી એક અનેક લોકોની જે તબિયત છે તે પણ બગડતી જાય છે. આજે પણ એક યુવકની જે તબિયત છે તે બગડી હતી, તેને પણ જે સરકારી દવાખાને છે ત્યાં તેને ખસેડવામાં આવ્યા છે. હવે જે આંદોલન છે એ દિવસે દિવસે વધતું જાય છે. તેની વચ્ચે જે મોરબીના જે એમએલએ છે તેમનો એક વિડીયો આપણી સામે આવ્યો છે. આવો વધુમાં જાણીએ તેમની પાસે. ગયા બુધવારે રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈને અમે 2-5 ધારાસભ્ય મંત્રી મળી અને ચર્ચા કરી છે. એની નવેસરથી દરખાસ્ત થઈ અને ખેડૂતને કેમ ફાયદો થાય વધારે, કારણ કે જરૂર છે. અમે સમજી ખેડૂતના દીકરા કે ખેડૂતને પૈસા મળવા જોઈએ અને કાયમી કઈ રીતે એનો નિકાલ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ પોઝિટિવ છે અને એના આધારે કાર્યવાહી પણ ચાલુ કરી. પણ એની પ્રોસિજર હોય છે, એ પ્રોસિજર લગભગ ટૂંક સમયમાં એની નીતિ નક્કી થાય. અને અત્યારે જે મોરબી જિલ્લાને જે પૈસા મળે છે એ 980 રૂપિયા મળે છે, બીજા જિલ્લામાં 480 રૂપિયા મળે છે. એટલે એમાં ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે કે મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં. એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, તમામ ઘણા બધા મંત્રીઓ ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારેમાં વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્નો અમારા ચાલુ જ છે અને ટૂંક સમયમાં એનો જે નિર્ણય લગભગ આવી જશે, મને વિશ્વાસ છે. ખેડૂતો અત્યારે જે આંદોલન કરી રહ્યા તમને ટૂંક સમયમાં જેનો નિર્ણય આવી જાય અને ખેડૂતો રાજી થઈ જાય એ પ્રકારનો એમાં કોઈ પણ પ્રોસિજર છે. હું આજે રાજ્યનો મંત્રી, મારા હાથમાં સીધું દઈ દેવું ન હોય. એને તમામ ગુજરાતના કલેક્ટરને આદેશ કરવો પડે, પછી કલેક્ટર ત્યાંથી એ રિપોર્ટ મોકલે અને રિપોર્ટ મોકલ્યા પછી કલેક્ટર મોકલ્યા પછી સમગ્ર ગુજરાતનો નિર્ણય લેતા હોય છે. અને આ અલગ અલગ કંપની હોય, કોઈ પ્રાઇવેટ કંપની હોય, કોઈ સરકારી કંપની હોય અને આ કંપનીનો કાયમી નિકાલ આવે બધાને કઈ રીતે ખેડૂતને ફાયદો થાય એનું સરકાર 100% આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ પોઝિટિવ છે. અને લગભગ ઘણા બધા ધારાસભ્ય મંત્રીના વિસ્તારમાં આ પ્રશ્ન છે. એ પ્રશ્ન માટે ટૂંકા ગાળામાં અંતે ખેડૂતને ન્યાય મળે એવું સરકાર પોઝિટિવ છે. મારી નમ્ર વિનંતી છે, હક માટે તમે માગી આપો અને કોઈના કહેવાથી આપણે હુડીએ ચડે જવાની જરૂર નથી. તમે તમારી રીતે હકથી આવેદનપત્ર દો, અમને રજૂઆત કરો. જે વિસ્તારના મંત્રી આવ્યો ધારાસભ્યને રજૂઆત કરી